ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં જે મોટા મોટા ફેરફારો આવે છે એની શરૂઆત ખરેખર ક્યાંથી થતી હશે? શું એ બહારની દુનિયાને બદલવાથી થાય છે કે પછી આપણી પોતાની અંદર કંઈક બદલવાથી? તો ચાલો આજે આત્મનિર્માણથી વિશ્વનિર્માણ સુધીની એક મજેદાર યાત્રા પર નીકળીએ અને સમજીએ કે એક નવા યુગનો પાયો કેવી રીતે નંખાય છે. આખી સફરની શરૂઆત એક સીધા સાદા પણ બહુ જ ઊંડા સવાલથી થાય છે. સવાલ એ છે કે શું આ દુનિયા ખરેખર તૂટી ગઈ છે કે પછી જે અરીસામાં આપણે એને જોઈએ છીએ એ જ ગંદો છે? જરા વિચારો, આ એક જ સવાલ આપણને એક આખી વાર્તા તરફ લઈ જાય છે. તો આપણી આ વાર્તામાં એક પાત્ર છે, નામ છે રોહન. હવે રોહન છે ને એ પોતાની આસપાસની દુનિયાથી બહુ જ નિરાશ છે. એને લાગે છે કે બધું જ ખોટું થઈ રહ્યું છે અને એ તેને સુધારવાની કોશિશ કરી રહ્યો છે. પણ સવાલ એ છે કે શું એની કોશિશ સાચી દિશામાં છે ખરી? રોહનની હાલત જુઓ તો ખરા. એ એક ગંદા, તૂટેલા અરીસા સામે ઊભો છે અને એને ઘસીને સાફ કરવાની કોશિશ કરે છે. અને સાથે સાથે બળબડ પણ કરે છે, આખી દુનિયા જ બદલવી પડશે, બધું જ ખરાબ છે. ખબર છે આ શું છે? આ એ જ ભૂલ છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક કરીએ છીએ. પોતાની નાખુશી માટે દુનિયાને, બીજા લોકોને દોષ આપતા રહીએ છીએ. અને બસ બરાબર એ જ સમયે એક સત્ય સામે આવે છે, એકદમ સરળ પણ દમદાર. એ સત્ય એ છે કે દુનિયાને સુધારવી હોય ને તો શરૂઆત પોતાની જાતને સુધારવાથી કરવી પડે. જો ખાલી આ એક વિચારથી જ આખી ગેમ બદલાઈ જાય છે. આપણું ધ્યાન બહારથી હટીને સીધું આપણી અંદર આવી જાય છે. આ જ વાતને હજી મજબૂત બનાવતું એક બીજું વાક્ય છે કે ભાઈ, જે માણસ પોતાની જાત પર કાબૂ નથી મેળવી શકતો એ આખી દુનિયા પર શું કાબૂ મેળવશે? મતલબ સાફ છે, સાચી તાકાત અને બદલાવ લાવવાની જે અસલી શક્તિ છે ને એ તો સેલ્ફ કંટ્રોલમાંથી જ આવે છે. સારું, તો હવે પ્રોબ્લેમની વાત તો થઈ ગઈ. ચાલો હવે સોલ્યુશન તરફ જઈએ. અહીંથી આપણી વાર્તા એક નવો જ વળાંક લે છે. હવે આપણું ફોકસ જશે આત્મપરિષ્કારની મશાલ પર, એટલે કે અંદરના જ્ઞાન અને બદલાવ પર. વાત છે 1961ની. પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ યુગ નિર્માણ માટે, એટલે કે એક નવા જમાનાને બનાવવા માટે એકદમ સરળ પણ જબરદસ્ત ફોર્મ્યુલા આપી. અને એ સૂત્ર શું હતું? હમ બદલેંગે યુગ બદલેગા. આપણે બદલાશું તો યુગ બદલાશે. આ ખાલી એક લાઈન નથી હો, આ તો પરિવર્તનની આખી ફિલોસોફી છે. હવે આ મંત્ર પાછળનું લોજિક છે ને એ એકદમ સિમ્પલ છે. જુઓ, સમાજ એટલે શું? લોકોનો સમૂહ, બરાબર? તો જ્યારે એક વ્યક્તિ પોતાની જાતને સુધારશે તો આખો સમાજ તો ઓટોમેટિકલી સુધરી જવાનો ને. સિમ્પલ ગણિત છે. સોસાયટીનો જે બદલાવ છે એ બીજું કંઈ નહીં પણ દરેક વ્યક્તિના નાના બદલાવનો સરવાળો જ છે. અને આત્મસુધારણાની વાત ખાલી પર્સનલ ડેવલપમેન્ટ પૂરતી સીમિત નથી. એને તો એક આધ્યાત્મિક લેવલ પર લઈ જવામાં આવ્યું છે. એવું કહેવાયું છે કે પોતાની જાતને સુધારવી એ જ ઈશ્વરની સૌથી મોટી સેવા છે. કેટલી મોટી વાત છે નહીં? તો ચાલો હવે સીધા એ ઋષિના જ શબ્દોને સાંભળીએ. એમનો એ સંદેશ જે 1961માં અપાયો હતો પણ આજે પણ એટલો જ સાચો લાગે છે. એમના સંદેશની પહેલી અને સૌથી મહત્વની વાત, યુગ નિર્માણનું કામ બહારથી નહીં પણ અંદરથી શરૂ થશે. એટલે કે કોઈ પણ મોટો અને સારો બદલાવ લાવવો હોય તો એની શરૂઆત આપણા મનથી, આપણા વિચારોથી જ કરવી પડશે. આગળ એ સમજાવે છે કે અંદરની શુદ્ધિ અને બહારની દુનિયા વચ્ચે કેવું ડાયરેક્ટ કનેક્શન છે. એમણે કહ્યું, જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે દુનિયામાંથી અન્યાય અને દુઃખ મટી જાય તો એના માટે પહેલાં આપણી અંદરની જે ખરાબીઓ છે, જે ગંદકી છે, એને સાફ કરવી પડશે. અને પછી આવે છે આખી વાતનો પાયો, એક મજબૂત વાક્ય. આત્મનિર્માણની સાધના જ નવા યુગનો પાયો છે. જેમ મજબૂત ઇમારત માટે પાક્કો પાયો જોઈએ, બસ એ જ રીતે એક સારા ભવિષ્ય માટે, એક નવા યુગ માટે આત્મસુધારણાનો પાયો હોવો જ જોઈએ. અહીં એક ખૂબ જ સુંદર અને પાવરફુલ ઉદાહરણ આપવામાં આવ્યું છે જે સીધું દિલને સ્પર્શી જાય. જ્યારે એક નાનકડો દીવો પણ સળગે છે ને તો એ આખા અંધારાને પડકાર ફેંકે છે. બસ આપણે એ જ દીવો બનવાનો છે. આ એક ખુલ્લું આમંત્રણ છે બદલાવની મશાલ પોતાના હાથમાં લેવા માટે. અને છેલ્લે ઋષિનો સંદેશ બહાદુરીની એક નવી જ વ્યાખ્યા આપીને પૂરો થાય છે. સાચી બહાદુરી એટલે શું? શું બહાર કોઈ દુશ્મન સાથે લડવું? ના, એમણે કહ્યું પોતાની અંદર રહેલી બુરાઈઓ સામે લડવું એ જ દુનિયાની સૌથી મોટી બહાદુરી છે. તો હવે પાછા આવીએ આપણા રોહન પર. યાદ છે ને એને?
હવે એણે અરીસા સાથે લડવાનું છોડી દીધું છે. એને પોતાનો રસ્તો મળી ગયો છે અને અહીંથી જ એક નવા માણસનો જન્મ થાય છે. તો આ બધી ફિલોસોફીને પ્રેક્ટિકલી કેવી રીતે અપનાવવી એના માટે આત્મનિર્માણનો રસ્તો 4 સિમ્પલ સ્ટેપ્સમાં બતાવ્યો છે. સ્ટેપ 1 સંકલ્પ એટલે કે નક્કી કરો કે હવેથી બીજાને દોષ નહીં આપીએ. સ્ટેપ 2 પરિષ્કાર એટલે કે પોતાની ખામીઓ પર કામ કરવાનું શરૂ કરવું. સ્ટેપ 3 કર્મ એટલે કે સારા કામ કરવા. અને છેલ્લું સ્ટેપ બનવું એટલે કે પોતાના અસલી સ્વરૂપને ઓળખીને એમાં જીવવું. તો ચાલો આ આખી વાતચીતનો સાર શું નીકળ્યો ફટાફટ એક નજર કરી લઈએ. સૌથી પહેલું અને મુખ્ય સૂત્ર, આપણે બદલાશું, યુગ બદલાશે. બીજી વાત, દુનિયામાં શાંતિ જોઈતી હોય તો એનો રસ્તો આપણી અંદરની શુદ્ધિથી જ શરૂ થાય છે. ત્રીજું, અસલી બહાદુરી શું છે? પોતાની ભૂલોને જોવી અને એને સુધારવી. અને છેલ્લે, સાચો આનંદ ક્યારે મળે? જ્યારે આપણે અંદરથી સારા બનીએ છીએ ત્યારે બહારની દુનિયા પણ આપોઆપ સારી લાગવા માંડે છે. અને હવે આ આખી ચર્ચા પછી સૌથી અગત્યનો સવાલ કોઈ બીજા માટે નથી પણ આપણા સૌના પોતાના માટે છે. આ બધું સમજ્યા પછી આપણા પોતાના રસ્તા પર આપણું પહેલું પગલું કયું હશે?